નમસ્કાર દર્શક મિત્રો, આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। સમાચાર મળી રહ્યા છે કચ્છના અબડાસાથી। અબડાસા તાલુકાના બાંધા ગામે આવેલા દુધિયા હનુમાનના સાનિધ્યમાં હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવી, જેમાં સૌપ્રથમ વહેલી સવારે યજ્ઞ, મહાઉત્સવ અને ત્યારબાદ મહાઆરતી તેમજ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું। દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય હનુમાન જયંતિનું આયોજન કરવામાં આવ્યું હતું। ઉપસ્થિત સર્વ દાદા ભક્તોએ દાદાના ચરણોમાં માથું ઝુકાવ્યું હતું, જેમાં પૂજારી શ્રી બટુક મહારાજ અને દાદાના સેવકોએ સારી એવી સેવા આપી હતી, જેમાં ઉપસ્થિત અબડાસા ભાજપના મહામંત્રી જયદીપસિંહ જાડેજાના પરેશભાઈ ભાનુશાલી, અર્જનભાઈ ભાનુશાલી, સામાજિક અગ્રણી ગોપાલસિંહ જાડેજા, દાજીભા જાડેજા, પ્રકાશ જોશી સહિતના ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ રમેશ ભાનુશાલી સાથે આશા ગુજરાતી ન્યૂઝ કચ્છ। બાધાધામ ખાતે 2 દિવસ પહેલાં ભૈરવ દાદાની તારીખ 21/4ના રોજ સ્થાપના કરવામાં આવે છે અને મૂર્તિ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ કરવામાં આવે છે। અને આ બાધાધામ મધ્યે જે બજરંગ દાદાનું સત છે ને ભક્તો છે, જે ગમે ત્યારે દરેક પ્રસંગમાં સમગ્ર અબડાસા તાલુકામાંથી અહીંયા ભક્તો આવે છે અને બાધા હનુમાન ખાતે હનુમાનજી પ્રત્યે શ્રદ્ધા અને આસ્થા ધરાવે છે। અને આ દાદા બધાની ઈચ્છા અને પૂર્ણ કાર્યો સંપૂર્ણ કરે છે। એટલે અહીંનું જે અબડાસા તાલુકાનું છેલ્લું ગામ જે કહીએ, અહીંયા 15 ઘર છે, જેમ પરેશભાઈ વાત કરી, તો પણ નાના ગામમાં પણ અહીંયા ભક્તિભાવપૂર્ણ રીતે દરેક પ્રસંગો ઉજવવામાં આવે છે। અને આ મંદિરના મહારાજ શ્રી બટુકભાઈ પંડ્યા એકદમ અને એની મિત્રો સર્કલ સાથી મિત્રો બધા ખૂબ જ મહેનત કરે છે ધાર્મિક પ્રસંગ માટે, અને એમના ઉત્સાહ જોઈને દરેક અબડાસાની પબ્લિક અહીંયા દરેક પ્રસંગે હાજર રહે છે અને પ્રસંગ મનાવે છે। ધાર્મિક ભાવનાથી પ્રસંગો ઉજવવામાં આવે છે। હનુમાનજી મહારાજનો જન્મોત્સવ અને શક્તિનો આજે ઉપાસના થઈ રહી છે। અબડાસા તાલુકાના છેવાડાનો વિસ્તાર એટલે બાંધો ગામ, માત્ર 10થી 15 ઘરની વસ્તી, અને એની અંદર હનુમાનજી મહારાજનો મંદિરમાં સમગ્ર આજુબાજુના વિસ્તારના લોકો સાથે મળી અને બાંધા મુકામે હનુમાનજી મહારાજજીનો જન્મોત્સવ ઉજવ્યો છે। ખૂબ સારી સંખ્યામાં અહીં ભક્તજનો આવ્યા છે। બટુક મહારાજ અને એમના જે સાથી બધા મિત્રો છે, ખૂબ સારામાં સારી વ્યવસ્થા બાંધા મુકામે હનુમાનજીના મંદિરની અંદર કરે છે, અને પ્રસાદ, મહાઆરતી અને વિવિધ કાર્યક્રમો દ્વારા હનુમાનજી મહારાજજીનો જન્મોત્સવ આજે અહીં બાંધામાં ઉજવવામાં આવ્યો છે।